ગેરકાયદે નાણાં ધિરાણની પ્રવૃત્તિ સંબંધિત થતા સરકારશ્રીની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડવા સંબંધે જનસંપર્ક સભાનું આયોજન કરતી વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબનાઓ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબનાઓના સૂચના અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન શ્રી એબી રાઠવા સાહેબ વડોદરા શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર નાણાં ધિરાણની પ્રવૃત્તિ કે જેમાં ગેરકાયદેસર નાણાં ધિરાણનો ધંધો કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સારું અને ભોગ બનનાર મુક્તપણે પોતાની રજૂઆત કરી શકે સાથોસાથ સરકારશ્રીની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી શકાય તે સારું તારીખ 7મી ડિસેમ્બર 2024ના રોજ કલાક 3થી લઈને 5 વાગ્યા દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કલા ભવન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલ ખાતે સમગ્ર વડોદરા શહેર વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકો સાથે જનસંપર્ક સભાનું આયોજન કરાયું. સભામાં આશરે 400 માણસોએ ભાગ લીધેલ અને જનસંપર્ક સભામાં વડોદરા શહેરના તમામ નાયબ પોલીસ કમિશનરશ્રીઓ અને મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના એજીએમ નેત્રમણી સાહેબ અને એલડીએમ સાહેબ બેંક ઓફ બરોડાના હાજર રહેલ અને સરકારશ્રીની વિવિધ નાણાકીય યોજનાઓ જેવી કે પીએમ સ્વનિધિ યોજના, પીએમ વિશ્વકર્મા યોજના અંગે માર્ગદર્શન આપેલ અને ગેરકાયદેસર નાણાં ધિરાણનો અનુસંધાને ભોગ બનનાર નાગરિકોનો પ્રશ્નો સાંભળવા આવેલ અને નાગરિકોની કોઈ રજૂઆત હોય તો તે અંગે પોલીસ હેલ્પ ડેસ્ક પર નોંધાવવા જણાવેલ.